સોરઠ દેશ વિશે સાગર કેરેતી બંદર વાવાણિયામાં હે પ્રગટ્યા વર્તન વાવાણિયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મા જ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવ્રત પંચાયત છે. પત્ર ક્રમાંક 194. મુંબઈ પોષ 1947. જીવને માર્ગ મળ્યો નથી, એનું શું કારણ એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. સત સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. અંધત્વ ટળવા માટે જીવે માર્ગનો વિચાર કરવો, દ્રઢ મોક્ષ ઈચ્છા કરવી, એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે એ નિશંક માનજો. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્ર અધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી, જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સુઈગણાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જે 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. હે આયુષ્ય મનો, આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના. તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂઢે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશ્ય છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન
તેણે આમ અમને કહ્યું છે, ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં, પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે. આણાએ ધમ્મો, આણાએ તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને આજ્ઞાનું આરાધન એ જ તપ. આચરણ સૂત્ર. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય છે. એ લક્ષ્ય જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે, અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા, લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહ અભિમાન રૂપ બંધન, સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો, અને એ વિચારતા અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો, અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. વિકલ્પથી લાગે તો જણાવશો કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય. અક્રમ વાંચો. ફરી વચ્ચે વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. જીવને માર્ગ મળ્યો નથી તેનું શું કારણ? શું આધુનિક માર્ગ ન મળ્યો? જણાવો. એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનો પત્ર વાંચજો. પાછળ હાલ વિશે લખી શકવાની જણાવવાની દશા નથી. કર્તવ્ય દશા આત્મા. લખાય તો લખાય, બોલાય તો બોલાય. મિત્રે ઉદય પ્રયોગ સ્વરૂપમાં છે. તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે તે માટે આ કઈ અવસર લાગ્યું કે તમારા મનને શાંતિ રહે, મન ન દુભાય એટલા માટે લખ્યું છે. બાકી અમાર તો દશા એવી છે કે લખીએ જ નહીં. માટે કઈ અવસર યોગ લાગ્યું તે લખ્યું છે. અમને લાગે છે કે માર્ગ સરળ છે. મોક્ષનો માર્ગ સહેલામાં સહેલો. દુનિયાદારીના અવસર કાર્ય કરતા સહેલામ થતો મોક્ષ છે. જે અઘરો થઈ પડ્યો છે તે દિશાવરી પકડી નથી આવી. માર્ગ સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. સત્પુરુષ મળે, સત્માર્ગ મળે, પણ આ અધિકારથી સત્પુરુષને સેવા વિના સાધન કર્યા. સંત ત્રણ આશ્રયના સાધન કર્યા અને અવળે માર્ગે ચાલ્યો. કેમ આવતું? ક્યાંથી આવે? દિશા દવડી પકડી જવું તું ગમણો, દોટ મૂકી આ થમણી. ભલે વિમાન ચડી જાય પણ ક્યાંથી આવે? દિશા દવડી પકડી. આ સુધી આ જીવે સુખી થવાને માટે દુઃખનો માર્ગ આરાધ્યો, અને પછી સુખ છે તે ક્યાંથી મળે? અમર થવાને માટે ઝેર પીવે છે, ક્યાંથી જીવાય? જેણે માર્ગ લીધો છે એનું કયું કરો કે ના કરું કયું રકડ. માર્ગ સરળ છે, પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. દુનિયાદારનું કામ એકદમ ના થઈ જાય. બે ગામનો રસ્તો પહોંચવો હોય તો તરતા થાય, 2-6 મહિના થાય. સાધુ થવું હોય તો એ ઘડીક વાર લુગડા બટી નાખે.
એના કરતા મોક્ષ સહેલો જ લ્યો. કેવળ જ્ઞાન મારું નથી કઈ તર્ક કેવળ જ્ઞાન. રાગ દ્વેષ મૂક્યા કે તર્ક વિષયને બદલવો પડે. પણ એ કોણ બતાવે? જ્ઞાની. જ્ઞાની મળ્યા એટલે રસ્તો સહેલો છે. જ્ઞાની નથી મળ્યા ત્યાં સુધી નહીં મળે. અનંતકાળથી આછડ્યો વિના ભાન ભગવાન. એને ભાન નથી. ભાન આપે સદગુરુ. વિના ભાન ભગવાન. સેવા નહીં ગુરુ સંતને. પોતાની માર કરવા દો ના જડે. સેવા નહીં ગુરુ સંતને. કેમ નહીં સેવા? મૂક્યું નહીં અભિમાન. હું નથી જાણતો કેટલું ભણેલો, બેચર થયેલો, પીએચડી થયેલો, દુનિયાનો તો હોશિયાર ખરો, આ માર્ગ તો અજાણ છે. સેવા નહીં ગુરુ સંતને. મૂક્યું નહીં અભિમાન. એટલે આજે આ જેને સુખી થવું હોય તો જેને માર્ગ દીઠો છે એનું કયું કરો. આવું સીધું સમજાયું છે તત્વ. ઊંધો કોનપટીઓ પકડે. જ્યાં સુખ નથી ત્યાં બાળો મારે. જ્ઞાની મળે તોય તું કયું નથી કરવું. હું તો વર્તુળ કરતો રહીશ. સંત તણા આશ્રય વિના સાધન કર અનેક. એક બે નહીં. તિલક કરતા તે પર વહ્યા જપમાળાના નાપાવે. એમ ઘણું કર્યું. ઊર્ધ ભાવ કરી ઊંધો રટકે. પુષ્પ લગાકર પટકે. સાધન બહુ કર્યા પણ સાધન ગાવડો થયો. જાણતો નથી એટલે રોગ તો છે. દવા કરે છે રોગ માટે એવી નહીં. રોગ કઈ દવા કઈ છે બને. બીજા સાધન બહુ કર્યા. કરી કલ્પના આ પોતાની કલ્પના એ કઈક પીધું, કઈક ચોપડું, કઈક કશું, પણ એને બદલે રોગ વધ્યો. બીજા સાધન બહુ કર્યા. કરી કલ્પના આ પોતાની કલ્પના કર્યું. અથવા સદગુરુ થકી ઉલટો વધ્યો તાપ. ઉઠવેજ મળ્યો. એને બતાવે ઉલટો ઊંડું થયું. પોતાની કલ્પનાથી કરતે ઊંધું. ઊંઠવેજ મળ્યો તો ઊંધું. પુણ્યશાળી હોય એને સદગુરુ મળે. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ. પણ પૂર્વ પુણ્ય સદગુરુ મળ્યા. વતન સુધા શરણે દત્તા થયું હૃદયગત. કેવો ચમત્કાર કર્યો. એ સદગુરુએ કાનમાં ટીપું નાખ્યું અમૃત. સુધા અમૃત થયું હૃદયગત છું. કાનમાં ટીપું નાખ્યું અને હૃદય રોગ મટી ગયો. કેવો ચમત્કાર. પછી થયું નિત્ય કર્યો સત્સંગમાં એક લક્ષી આપ. આ ડાક્ટરની ટીકડી મને ગુણ કરે છે માટે ટ્રીટમેન્ટ ચાલુ રાખી. ડાક્ટર કેટલું પણ આપણે ખબર નહીં. ટીકડી આપણે ખબર પડે ના પડે મને ખબર. પાક શાસ્ત્ર ભલે ના જાણીએ. રસોઈ સારી લાગે ખબર પડે ના પડે. સંગીત સારું પડે ના જાણીએ. કાનને ગમે ખબર ના પડે. એમાં ગુરુ કે ભાઈ કેટલું ભણે આપણે જોવાની આપણે એની ટીકડી અનુકૂળ આવી ગઈ. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્ય. અનાદિકાળથી રખડ્યો તેનું કારણ સ્વતંત્ર. ગુરુનું કર્યું નથી. પોતાની કલ્પનાએ કર્યું અથવા ઊંધું દેખાડાની પાછળ ગયો. રખડેલાની સાથે રખડજો પાર નહીં આવશે.
સત સ્વરૂપને અભેદ ભાવે અનન્ય ભક્તિ નમસ્કાર. સત સ્વરૂપ એટલે ભગવાન, સત સ્વરૂપ એટલે ગુરુ. અભેદ ભાવે, બીજો કશો ભેદ ના રાખશો. સદગુરુ, ભગવાન અને તારું સ્વરૂપ બધું એક જ છે. હજુ ભેદ રાખ્યો તો ગુરુ જુદા અને ભગવાન જુદા. સત્પુરુષ જ ભગવાન. સત્પુરુષ પ્રત્યે પ્રભુ ભાવ આવે ત્યારે જીવનું કામ થાય. સત્પુરુષ પ્રત્યે પ્રજર બુદ્ધિ એને પરમ ધર્મ કયો છે. સત્પુરુષ જોઈએ હા, નહીં તો બીજો અડીએ ચડ્યો ને નક્ષે ખડા. અનન્ય ભક્તિ નમસ્કાર. અનન્ય ભક્તિ, અનન્ય એટલે બીજે નહીં તેવી, તેથી વધારે ભક્તિ. કેટલી છે આપણી? ભગવાનની નથી. ભક્તિ તો શરીરની છે, ભક્તિ છોકરાની છે, બૈરાની છે, પૈસાની છે, મકાનની છે, પરિવારની છે. ભક્તિ એવી કરી કે ભગવાન તું મને મળે, મારા ફેર તો શું ઈચ્છા વેપારમાં લાભ થઈ જાય. રામ રામ રામ, દામ દામ દામ. કોની ભક્તિ કરો તો રામની ના દામની. આત્મા મારા પેટમાં લાળા. ભક્તિ ભગવાનની થઈ જોઈએ. તે ભક્તિ કરીને પછી કે નિષ્ફળ, મને કશું ના જોઈએ. પૈસા નહીં, વેપાર નહીં, બૈરું નહીં, કઈ નહીં, ભગવાન તું જોઈએ. અનન્ય ભક્તિ. આજે તો ભક્તિને નામે સંસાર પોષવો છે. મને બહુ પૈસા મળજો અને બતાવે છે એવું. મારા ફેરવશો ને છોકરા થશે. અરે તે લોજિક છે? મારા ખુદ છોકરા થાય તો વૈજ્ઞાનિક છે. અને ગરદા કર નહીં. આમ કરશો ને પૈસા વાળા થઈ જશો. મારા ફેરવશો ને તકતમ બાજરી પાકશે એવું હોત નથી. ખેતરો બાજરી મારા કયો લોજિક છે? પણ ગરદા કર નહીં, વિચાર નહીં કરતો. છૂટવા માટેનો માર્ગ બંધારણ કેવા માંગો છો? માર્ગ અલૌકિક છે, સામાન્ય કરી નાખ્યો છે કે શરીર સુખી હોઈએ. શરીર તું ન હોય, તું આત્મા છે. સાચી દિશાત્મક નહીં નથી. ભાવે અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ એવી ભક્તિ પર પદાર્થમાં છે. એટલી ભગવાનમાં હોય તો મોક્ષદાન. જે સિપ્રીત હરાવશે બેસી હરમે હોય, ચલો જાય વકુટમાં પરવણ પકડે કોઈ. ભક્તિ કરી શું માંગીએ છે? સંસાર મળ્યો. માગવાનું નથી જ માંગ્યું, છૂટવાનું માંગવું તો બીજું માંગ્યું. અને મારે બીજું કઈ ના જોઈએ. પણ અનાગીનો પરતું લાલતું માગી વાગી માગે. એના સ્વપ્નમાંથી વાતો આવે. વેપાર કર્યો ને પૈસા કર્યા, સ્વપ્નમાં પણ બીજું આવતું, ભગવાન નથી આવતા. ઝરખાયેલો એટલે શું થાય? અને છતાંય તમે પર્વતોની માંગણી કરશો, સ્વપ્નમાં કદાચ મળશે તો સુખી નહીં થાવ. એ પદાર્થ સુખ હોય જ નથી, ક્યાંથી થવાના? પણ અનાધિકારનો આ ભૂખડી એવી જ માગે છે.
મને અઠવાડો આપજો. કયા બોમ્બે અઠવાડો નહોતો, કયા બોમ્બે નહોતું, મૂળના કૂતરા બોમ્બ નહોતું, કયા બોમ્બ શરીર નહોતું, કયા બોમ્બ પતિ નહોતો, કયા બોમ્બ મકાન નહોતું, ઘૂઘરી માળો કરતી હતી. અને શંખલા પણ દરિયામાં શંખલા કેવું બનાવે છે, મેં બગડો કર્યો, ઘૂઘરી જેવો માળતો કરી જુઓ. અને મધમાખી એની પાસે કોઈ કંપાસ છે, એક એક ખૂણો માપી રહ્યો છે 20 નો. મેં ઘર કર્યું, મેં પૈસા કર્યા, કોકરા ભેગા. આ પર વસ્તુ પ્રત્યેની ભક્તિ મૂકી દો, પ્રેમ આપો જોઈએ ભગવાન પ્રત્યે. એવો પ્રેમ બધું ભૂલી જવાય. જેમ છોકરો ઘરમાં હોય ને માં અને વીર હોય કે એની માં આવી દોડતો દોડતો જાય, મારી માં આવી. એટલો પ્રેમ પ્રભુ પ્રત્યે થયો. પૈસા માટે દોડે, ઊંઘે નહીં. આને માટે ઝૂર્યા વગર ના મળે. જોઈતું જ નથી. અમાર તો જોઈએ સંસાર તે મળ્યો. અનન્ય ભક્તિએ નમો નમઃ. આને પર પદાર્થોમાં એટલી બધી પ્રીતિ છે, આત્માને વિચાર કરવાનો અવકાશ જ નથી. કોઈ દર વિચાર આવે છે નીકળ્યા કે તરત બીજી વાતો. આ તો ઘણી વાર બની બે કોણ સાંભળ્યા કોને પણ ઠીક છે, ખૂબ ઉપયોગી થશે, પણ આથી બધા બળની જરૂર છે. આ કુલડીએ કુવામાંથી પાણી કાંઈ ખેતર ના પીવે, એ તો મોટા મોટો પંપ જોઈએ તાર ધબડા હોય તાર. આ થોડા બળ નહીં તારે ઘણું બળ કરવું પડશે. આ જીવને પર પદાર્થનો પ્રેમ, એક પ્રેમ આત્મા મળવાનો છે, લેવા જવાનો નથી. પણ પ્રેમ લીધે વેરાઈ ગયો છે. પંપનું પાણી તો મોટો ધધડો પડતો હતો, પાણી બીજા રસ્તે વળી ગયું, બીજી કુડીએ જતું રહ્યું, બીજા નળમાં ગયું, તલાવડો ભરાયો, રસ્તા ભર્યા, પણ ખેતરમાં ક્યારો કોરો કાંક બીજે વેરી ગયું. આ પ્રેમ ભગવાન વાપરું, અનન્ય ભક્તિ એના જેવી બીજી નહીં. આજે ભક્તિ શેની કરીએ છે વ્યવહાર નહીં. આત્મા તો રક્ત ચિંતામણી છે. માગશો તો મળશે, માગશો તે મળશે. પણ માગ્યું જ નથી, મુક્તિ નથી માગી, બંધન માગ્યું છે. ભગવાન મળે પૂછે શું જોઈએ? પૈસા, બૈરું, છોકરા, બંગલા, વોટ. હેઠવાડો માંગ્યો, આપનાર મોટો એની પાસે માંગ્યું. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાતક પણ મટી નહીં, સદાને માટે હયાતક પણ પ્રાપ્ત થાય એવો તારણ તો તેને બધો આપનાર બેઠો તે માંગતો ના આવડ્યું. આને પર પદાર્થનો પ્રેમ છે, બીજું મગાતું જ નથી. સ્વપ્નમાં પણ એ જ. જેમ કુંવારો માણસ ભણવા માટે કેટલી ઈચ્છા કે ના મળ્યું. એક માણસ ભણવાનું નહીં મળે, ઉંમર થઈ ગઈ, તે મોડો જ રહેલો, પણ મનમાં ઈચ્છા છે પડવાની. સ્વપ્ન એનો છે બસ પડવું છે. રસ્તે જતો હતો, પછી સમી સ્વાદાર થઈ, ગામ દૂર સુઈ જવું, ક્યાં કુવાના થાળ સુઈ ગયો.
એકલો જ હતો. પણ મનમાં દરખના તો બૈરાની હતી. થોડા થામ સુઈ ગયો છે. સપનું આવ્યું, ગણપતિ પરણ્યો છે. વળી પરણ્યો છે, પોતાનો બાબલો છે. બાબલો સૂતો છે, બૈરી સૂતી છે. અને બૈરી કે છે પણ સપનાની હોકે જરા ખસો ને આપણા બાબલા જગા જોઈએ. થોડો ખસો ખસે ખરો, જરા ખસો ને પડે કુવા. બૈરી જ ઉઠી પણ કો સાચો એનો બાપો કાળે લપડી રહેલો. બીજનો બોખર મોગર્યો ખાલી. સવાર છે કોઈ પાણી લેવા આવ્યો, ડોલ મૂકી પેલો ડોલ પકડી ચડે. પેલો પાણી કરે વિવર કરતો, કોમ શું ભૂત શકશું આમાં ડોલ ક્યાં થતી નથી. પેલો બોલ્યો, ભાઈ કુવા પડી ગયો છે, તું મને કાઢ. એને ડબલ ડોલું કરીને મૂક્યું, ઉપર ખેંચી આણ્યું. પછી પૂછે છે પેલો કાળદારો, તું કુવામાં કેમ પડી ગયેલો? એટલે પેલો નીકળદારો કે છે, મારું કામ તું પહેરવાય. તું ભણેલો કુંવારો કેમ આ સપનાની બાળી મને કોમ ન છો? તું હાથ છોકરો પ્રદર્શિત હતી. આ જીવને પર પદાર્થ પ્રત્યેનો પ્રેમ સપનામાં ભૂલાતો નથી. સપનામાં સપના કેવા આવે છે કે તમારી વાયુ પડીએ છે, વાળીએ છે. આ તમારી વાત. તમને કે દુકાન અને પૈસાની વાતો આવતી હોય, કદી આત્માનું આવ્યું અથવા મંદિરમાં ગયા છીએ, દર્શન કરીએ છીએ, એવું આવ્યું. શેનું આવે? આપણે કૃતજ્ઞતા નથી. સત સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિ નમો નમઃ. શા માટે? આપણને તેના નમથી લાભ છે, પણ જય તો વિધે નમે શું તમને આપશે? એને નમવાથી તમે એના જેવા થશો, પરમાત્મા થશો. પરમાત્મા નહીં તો એમ તો આટલો વિચાર કરે. કોઈને પૂછે તાર શું જોઈએ? કોઈ માગ્યું મને સ્વરૂપની પ્રાપ્તિ હો, પૈસા જોઈએ, બૈરા જોઈએ, છોકરા જોઈએ. તમને જે જોઈએ તે મળ્યું. ઈચ્છા કરશો જે દિવસે તે તરત તમને કેવું જ્ઞાન થઈ શકે. પણ ઈચ્છા કરી કેવું જ્ઞાન કેવું લેવું પોતે છે. પણ જોઈ જે પરપાતે મળ્યો. મનુષ્ય તો ચિંતા મળી રત્ન છે. ઈચ્છો તે મળે, પણ ઈચ્છું જ નથી ને. કલ્પતોની પાસે માગો તે મળે. પૈસા માગો, બૈરો માગો, લુગડો માગો, બધું મળે. પણ માગો માગો પથરા પડો, પડે કે ના પડે? માગ્યું તે મળ્યું. કોઈ દિવસ એને સ્વરૂપ ઈચ્છું નથી. જગત અઠવાડિયું ઈચ્છો છે. ભગવાન જાતે આવીને ક્યાંય બેઠા બોલ. તારે અમેરિકા જવું છે કે મોક્ષે? ભગવાને શું કે આપણે રહેવા દો ને. અમેરિકા જવું કરો, છોકરો માટે રસ્તો પડી જાય. મોક્ષે પછી જવાશે. બોલો શું કરો? મોક્ષે જાઓ કે અમેરિકા જાઓ? કોઈ દાડો સ્વરૂપ ઈચ્છું જ નથી. એ તો સરળ છે. શેરામાં શેરું હોય તો મોક્ષ છે. ઈચ્છો જ નથી. મોક્ષ તેનો નહીં, અહીંથી છૂટો છે.
સત્પુરુષ અહીંથી જ મોક્ષમાં બિરાજે છે, અહીંથી જ ભગવાન તરીકે છે. તો સાતમા આસમાને જવો નથી, તે પાછું મારે તો જવું પડે. મારું સુખ તો લબડાયું મારે જવું પડે. ઈશ્વર પ્રાગભારા ત્યાર પછી છે. રાગ દેહથી છૂટ્યો એટલે મુક્ત. રાગ દેહ મૂકવાના છે, વિષય મૂકવાના છે, પણ એ બતાવે કોણ છે? સત્પુરુષ મળ્યા, તમારો બેડો પાર. કેવા ભાવ અપરિપક્વતાથી નિરંતરિત કરે છે, જોઈ તેને ચોટ નથી. ઘર બાર પૈસો ટકો ખેતર જમીન જાગીર બાર અંદરનો ક્રોધ માન માયા લોભ મારું તારું કઈ નથી. બહારથી છૂટો ને અંદર એવા જ્ઞાની પુરુષ પડે નિર્ગ્રંથ બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ ગ્રંથ ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષે નહીં, એ પરમ પુરુષ મળે છે કેવા આપણને લાલચું જ. હવે આપણે શું બોલું કરે? મોં ધૂણે નારિયેળ ગરબડો નખતો દે તને તો જવાય. સ્વાર્થી મળે, કંઠ્યો બાંધે છે. શું ચેલા અમારે લખેલા પુસ્તકો લખે, અમારા પુસ્તકો લખ્યા. હજુ અભિમાન રહ્યું, એને ભાવ અપરિપક્વતા ને કોઈને ચોટ હોય કે ને. અનન્ય ભક્તિ નમસ્કાર બાપ ઉતારથી અંતર્ગત રહે છે. એવા જ્ઞાની ચરણાવીન તે પ્રત્યે અતર પ્રેમ. કદી પ્રેમ આવ્યો સત્પુરુષ પ્રત્યે? પ્રેમ આવ્યો તો બૈરવ પ્રત્યે, છોકરા પ્રત્યે, ભગવાન પ્રત્યે પ્રેમ નથી. પર પ્રેમ પ્રવાહ બળે પ્રભુ છે. બધો પ્રેમ ભગવાન નો વાપરો. ધર્મ પ્રેમ છે, પ્રેમ સિવાય ધર્મ નથી. પ્રેમ આવે તો કરોડો ગોળો કમ ખપી જાય, અને પ્રેમ નહીં આવે ભક્તિ કરીએ પ્રેમ વગરની. પ્રેમ છે પૈસામાં, પછી ભગવાનની ભક્તિ તો થાય. છોકરો પાછો થઈ ગયો પણ આપવાનું રહી ગયું. મારા ફેરવાની આત્મા ભગવાનનું નામ એનો આત્મા છે. વ્રત કરો તો આત્મા છે, રખડવા માટે નહીં. જે ભક્તિથી મોક્ષ મળે, જે નૌકાથી મોક્ષ મળે, એ નૌકા તેમાં દુનિયાનો કચરો માગ્યો. પણ દુકાન હારી ચાલે, દુકાન હારી ચાલે નહીં. તને મોક્ષ મળે, 3 લોકનો નાશ થાય. દુકાને કોંકરા ભેગા કરવાના, મને છોકરો મળે એટલા માટે નૌકાર નહીં, તને સુખની પ્રાપ્તિ થાય. આવા ઉત્તમ મંત્રની અને આવા ઉત્તમ ધર્મની પણ આપણે કદર નથી. એની પણ માંગીએ છીએ અઠવાડિયું. અઠવાડિયું જોઈએ છે, શું માંગે બીજું? ભગવાન મળે તો તમે કચરો જ માંગ્યો. મેળ કરવે મોચી ના મોચી, એને આ કચરા સિવાય કઈ ગમતું જ નથી. એ કચરો જ ગમે છે. કચરો કોઠે પડી ગયો છે નાદિકાળથી. સમ્યક પ્રતીતિ આવ્યા વિના એવા સમ્યક પ્રતીતિ જેવા છે એવા જણાય. પ્રતીતિ નથી આવતી, બહારથી જુએ છે. જેમ કે કૃપાળદેવ બહારથી જુએ, પ્રતીતિ આવતી કારણ કે સ્વરૂપનું ભાન નથી. એ તો વેપારી છે, વેપારી ભગવાન છે. સમય પ્રતિક્રિયા તો રોકાય,
ઝવેરી છે, ઝવેરી નહીં, પરમાત્મા છે. સાચી પ્રતીતિ થતી નથી એટલે એનું ઓળખાણ ચીતે થાય અને લાભય ચીતે લેવાય. હીરો હોય, હીરાનો લાભ ક્યારે ઓળખે ત્યારે ને એ તો ફેંકી દઈએ. એમ આવા પુરુષ મળ્યા છતાં એની પાસેથી લાભ લેતા તો તમે પ્રતીતિ નથી. પ્રતીતિ હોય તો લાભ લેવાય. સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને આવેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ત્રણ તેને સેવા છે તે દશાને પામે છે. એવા પુરુષ મળે અને ત્રણ સેવે તેના જેવો થાય. આ જીવને તૈયારી જોઈએ અને સત્પુરુષ મળકામ થઈ જાય. હું તો એ તૈયાર નહીં તો સત્પુરુષ માટે શું કરવાનું? અને સત્પુરુષ હતા ત્યારે એ તૈયાર હતો શું કરવાનું? તેને યોગ પરિપક્વ જોઈએ. સત્પુરુષ મળે આથી તૈયાર હતો. પ્રભુશ્રી કે તારી વારે વાહ થઈ જા તૈયાર. હજુ ઘેર પૂછવા જવાનું છે, હજુ ઘેર પૂછ્યા આવું. સારી વસ્તુનો સોદો કરવાનો હોય વાટ જુએ ખરો. ઓટીમાંનો હારે મુઠ્ઠીમાંનો જીતે. રાજી થતી હોય બોલો 55 રૂપિયામાં ઘેર લેવા જાય તો રોકડા આપી દે. નહીં તો ઓછી વાર તો મારે થાય. મુઠ્ઠો લે. તૈયાર થવું પડે, તૈયાર રહેવું પડે. હજુ ઘેર જઈ આવું, દસ્તાવેજ કરી આવું, છોકરો આપી આવું. કારણ કે તાલાવેલી નથી. લક્ષ્મી ચોંડો કરવા આવે ત્યારે કપાટ ના ધોવું એ તો વાણ્યા અંદર. પણ આમાં એટલી તૈયારી અવશ્ય તે મોક્ષ જેના ત્રણ છે તેની તો મુમુક્ષુ. જેને મોક્ષની ઈચ્છા છે તે મુમુક્ષુ. માત્ર મોક્ષ પીડાય. શું તો એ મોક્ષ? પૈસા ગંદા. એ પૈસા જ મને રખડાયો. બહેરો તો ગંદા. મારે મોક્ષ જોઈએ. એની રડે લાગવી જોઈએ. કદી મોક્ષ ઈચ્છો જ નથી. અને જેને મોક્ષ જોઈતો હોય કદાચ જ્યાં રહેવું પડ્યું હોય એનું ચિત્ત ના ચોટે કે જવું છે મોક્ષ કોનું ચિત્ત ચોટે? એક ધારાડો હતો. ખેતરમાં રહેતો. એને ઝૂંપડું એનું નાનું ઘર. રોજ એની બારી ટળકાવે. હું જતી રહેવાની, નથી રહેવાની, નીચે જવાની. આજે પુનઃલગ્ન કે છે ને તે તારે એને નાથરું કે નાથરે જવાય. રોજ ટળકાવે પણ જાય નહીં. રોજ ઘરમાં લીપે ફૂંપે, ઢોળો ધોવે, સૂકવે, વાળી વર્ગણીએ નાખે. બહાર જાય ત્યારે કબાટ વાસે અને બાણું વાસે, ઓકર ચડાવે, તાળું મારે ખેંચી જુએ. પેલો કે છોન ખેતી જાય લાગતી નથી. જનારે તો પઠારો બંધ કરે. એ તો પાછું નફા ગઈ હોય ને ઉકળે ઓટલું ટોપલો તો મૂકી દે કે કેવો જોઈએ છે ટોપલો જવાની છે નહીં કયો હોય. અને બાર લોટો લઈને ગઈ હોય તો લોટો ઘેર પાછો મૂકવા ના આવે. જનારી છે નહીં. તે આપણે પણ મોક્ષ છીએ ને જાય લાગતી નથી. આ બધું સંભાળીએ છે. આ બધું સંભાળીએ છે તેનો અર્થ એ કે મુક્ત જવું નથી.
મોક્ષ એટલે મુક્તિ, બીજું કોઈ ન જોઈએ. પૂર્ણનો કોઈ ભાગશાળી હોય એને આ વાત રૂચે. આ માર્ગ સજ્ઞાનીઓ સેવો છે, સેવે છે ને છે. કયો માર્ગ? તમારે સાચું સુખ ને મોક્ષ તો હોય તો જેની પાસે છે એની પાસે જાઓ, એના સરળ સેવો. આ માર્ગ સજ્ઞાનીઓ સેવે છે ને સેવ છે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી તે સદગુણો 3 સેવ્યા. સદગુરુના 3 સેવા સિવાય કોઈ કાળે જ્ઞાન પ્રાપ્તિ થવાની નથી. કારણ આ પુસ્તકો પણ સત્પુરુષે કહેલા છે. આ ચોપડી મૂળ તો જ્ઞાનપીઠના બોડામાંથી નીકળ્યા, ચોપડી 2 પડીમાંથી નીકળી છે. આ 2 પડી એ ચોપડીનું વાંચન નહીં, માધ્યમ 2 પડીનું જ્ઞાની પુસ્તક હતું. વર્તમાન એ માર્ગથી થાય છે, અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિ એક જ માર્ગ. તમારે સ્વર્ગ પ્રાપ્ત કરવું હોય તો જેને પ્રાપ્ત કર્યું છે એના 3 સેવો. કોના 3 સેવી છે? આપણે બાધાઓ રાખીએ છીએ દેવદેવીઓની, એ તો મોક્ષ પામે નહીં, પણ મોક્ષ જોઈતો ને અમારે તો બૈરો છોકરો જોઈએ, બાધા રાખીએ જ. કોઈ દાડો મોક્ષને ઈચ્છો જ નથી. અને બીજી તે કહું, એ દેવદેવોને નમશો ને તો એ આપવાની નથી. પ્રાણી માત્ર પ્રાપ્તથી જીવે છે. શું આપે? એ રખડતી છે. મેડીમાં કહરા રાખી ઉતરી મેળડી, તારું ભાગ એના પોટલામ છે તે માથો ખંજોરો છો. તમારો ભાગ તમારી પાસે. હારું રોડ ગોળો લુગડા ગોળો તે જ્યાં તે માથા ખંજોરો છો. મોક્ષ પ્રાપ્તિ કરી હોય તો સત્પુરુષ બીજે નહીં મળે. દેવ દેવીની તુષ્પાંતરે શું કરી છું? તુષ્પાંતર સત્પુરુષ. સત્પુરુષ રાજી થયા કાયનો શું? પણ તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો રોડવાનો ભય ટાળ્યો. જેની પ્રાપ્તિ પછી મુખ જ ના રહે એવો ના પંચે. ત્યાં દેવ દેવાન પંચે મેરડી ખોડિયા એ કોણ? પણ આને ભાન નથી કે જેમ મૂર્તો તખડો પકડે એ તખડો પકડે છે, કદી નહીં કરાય. સર્વ શાસ્ત્રનો બોધ લક્ષ્ય જોવા કરતા એ જ છે. અને જે કોઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે અખંડ વૃત્તિથી એ જ માર્ગ આરાધવો. છૂટવું હોય એને જ્ઞાની પૂછતા 3 સેવો. તે પગ દાબાને એમ નહીં, ભક્તો દાબાના જ. ચરણ એટલે એનું કહ્યું પડે. ચરણ એટલે આચરણ કરે એ પ્રમાણે. તેને અખંડ વૃત્તિથી માર્ગ આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવ અનાદિકાળથી પરિગણક રખડ્યો કેમ? સાચા પુસ્તક ક્ષણે નહીં ગયો. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. સેવા નહીં ગુરુ સંતને મૂક્યું ન અભિમાન. પોતાને ના પડે ચાલ્યો. અલ્યા વધડા તું દેખતો નથી
અભિમાન કરે હું દેખું છું, ઓધરો અભિમાન કરે હું દેખું છું, મને કોઈ દોર છો ના. ઓધરો ચાલે તો ખાડા પડે, બાળમાં પડે, કોટા વાગે. એના કરતા બહેતર છે કે પોતાની ક્ષતિ કબૂલ કરવી. મન દોરો આ તો જાણતોય નથી અને અભિમાન તો જા બરાબર છે. એટલે વધારે તું ક્યાં જવાનો? એટલે જેને જાણ્યું છે એની પાસે જાઓ. પાછો પોતાને બીજા કોઈ જવાના ક્યાં? આ ભાઈ હરખામ તું હરખા. સાપ ને ત્યાં સાપ જાય તો જીભ ચાટીને પાછો આવે. જેની પાસે છે એની પાસે. આપણે દુનિયામાં કોઈ જોતું નથી, ભગવાન થવું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે, ઓંધળો છે. સ્વચ્છંદ રૂપી અંધત્વ પોતાને આપણે ફરે છે મારું કરું. એટલે તું જાણતો નથી, જે જાણતો કરું કર પણ ના કરું. આડી જાત છે, સીધું નહીં કરવાનું. આડો એટલે જ્ઞાની કે સદાચાર જેવું નહીં ચેપવાના. કોનું કરું? જ્ઞાની કે ભક્તિ નહીં કરવાનો. હું કોનું કરું? હું તારો નોકર છું, તારો દબાયેલો છું. અલ્યા મૂર્ખા, તું જાણતો નથી, અભિમાન ક્યાં જવાનો? પણ આ જે સ્વચ્છંદી છે એટલે જાણે છે એનું કયું કરવું નથી. પોતે જાણતો નથી, સીધી દશા થશે. સ્વચ્છંદી રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. હું તો મારે આપણે કરી તમારે નહીં કરું, મરી જવાનો. એક સત્સંગની ભાઈ હતી, એનો પતિ કે ને એથી ઉલટું જ ચાલે. પતિ એનો રદ જોઈ ગયેલો, અવળું બોલતો અવળું થાય. પછી શ્રાદ્ધના દિવસો આવ્યા, પેલા તો શ્રાદ્ધ કરાવવું, બની કે આપણે શ્રાદ્ધ નથી કરવું. એટલે આડી કેમ નહીં કરું, કરવાનું. પેલું કે હારું ઊંધું હોય છતું પણ શ્રાદ્ધ કરવા પણ આપણે આજે મિત્ર નહીં કરવાનું. બરોબર, એક દાડો આપણે મિત્ર નહીં કરવાનું. પેલાને કરાવવું તો આડું બોલતા પણ મિત્ર કરવાનું ખરું, પણ આપણે કોઈને કોઈને સીધું નહીં આપવાનું. આપણે બરોબર નહીં આપવાનું, આડું બોલે તારે સીધું. એક વખત એના ગામ ને બેને વચ્ચે નદી સાવકી નદું ગામ. એને માં મોદી હતી, જોવા જતી હતી. તેનો ધણી નદી સુધી વળાવવા ગયો. તે તારા મોસ્તો બાંધેલો અને ઉપર ગોળી ગોળને કાના પકડીને પેલું તારા તરતો જાય. તારો હોય જોડે તરાપો પર બેઠી છે ગોળી. પેલો કે છે કિનારે રહીને એ કાના પકડજો, ગોળી ના નહીં પકડવાની. કઈ કરતા તું કહું ને કોના પકડું? એમ આ જે સ્વચ્છંદી છે જ્ઞાની કઈ નહીં કરતો. છોકરા રમત રમતતા અમે ઊંધું કરવાની, ઉભો થતા બે તો ઉભો. રોકે જી સ્વતંત્ર પામે અવશ્ય. દાખલો તો દુનિયા નાખ્યો, પતિની વાત નહીં, ભગવાનની વાત પાછું. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. માર્ગ શરૂ દેખાય, હજુ ઓદળો દેખાય. અંધત્વ ટાળવા માટે જીવે માર્ગનો વિચાર કરવો,
જળ મોક્ષ ઈચ્છા કરવી, મારે જવું જ છે મોક્ષ. ને જો એની ઈચ્છા થાય એ પ્રમાણે કામ કરે, પણ મુખ્ય અંતરાતા જીવનો અનિશ્ચય છે, મોક્ષે જવું જ નથી. જવાની ઈચ્છા થાય તો ઉપાય શોધે જ. કોઈ માદો હોય અને કોઈ વૈદ કે આ તમારી રોગ મટેવું છે, અમુક જાતની વનસ્પતિ અમુક જાતની જમીન ઉપર અને તે વનસ્પતિ એનો પાનો લાવો, વાટી મૂકીને પીવો, મટી જશે. બગડા ખુદીને લાવે કે ના લાવે, જીવવું છે એટલે એવા જીવને મોક્ષ જોઈતો હોય, અઘરું પણ કરવાનો જોઈતો નથી. મોક્ષ તો સહેલો છે, પણ તોય જો અઘરું પડતો કરતો એને નિશ્ચિત વાત જોઈએ છે. અમેરિકા જવું સહેલું, ટિકિટના પૈસા જોઈએ, પેન્શન જોઈએ, કોઈ બોલાવનારો, પછી ડોક્ટર સર્ટિફિકેટ જોઈએ, સરપંચનું જોઈએ, બેંકનું જોઈએ, બધાનું જોઈએ. કઈ મદ્રાસ ને મુંબઈ ટીચાતો બીજો કંટ્રાક્ટ ભરું નહીં જવું, પણ જવું છે તો શું કરે છે, જાય કઈ નથી જતા. એમ મોક્ષ ન જો ઈચ્છા હોય તો જવાનો, હજુ નહીં જવું. જળ મોક્ષ ઈચ્છા કરવી, એ અપ્રમત રહેવું, ખબર કસી નહીં રહેતું. આ તો ઢીલો, ઢીલાનું કામ નથી. આ સુધી જે રખડ્યા આવડે માર્ગ ગયા એટલે આ માર્ગ સાચો મળ્યો. આ ઢીલા છે માટે જેટલા ઉતાવળા જશો એટલું ગત તરવેલું આવશે. આ સુધી માર્ગ નતો મળ્યો, તો માર્ગ મળ્યો પછી ઉતાવળા ચાલો તો વહેલું જવાય. બોર્ડ નથી કરતું એટલે એનો અર્થ હતો બહુ ઈચ્છા નથી, કઈ નહીં. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જો કે તેને જપ તપ શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. તે પ્રથમ જણાવ. વ્રત જપ કર્યા તો જ્ઞાન કર્યું ના કર્યું, પોતાની ગાળે દવા કરી, દવાખાનામાં જઈને પેલો લીલો બાટલો છે ને એ આપી દો. લીલા બાટલાની દવા તો અમૃત છે, પણ તારે માટે પોઈઝન. સાધન કર્યા, સૌ સાધન બંધન થયા. જ્ઞાની કે તે કરવું, આપણું ડાપણ નહીં કરવું. જરાક ડાપણ ગયું તો બધું નકામું ગયું. પીપ ભરીને દૂધ હોય, જરા ઝેર નાખીએ, આખું પીપ ઝેર. તો ડાપણ ના કરો, આટલું બચ્યું એટલું ભયંકર થઈ પડે. જ્ઞાની કે તે કરો, પોતાનું ડાપણ કરવા જેવું નહીં. આમાં શું, એ તો ભયંકર છે. નાની કોઈ મોટી થઈ પડે કે એના માર્ગથી મારે જુદું નથી પડવું. શાસ્ત્ર વગેરે અંતવાર કર્યું છે, કેટલા શાસ્ત્રો ભણ્યા પણ ન પામ્યો. વ્રત કર્યા, તપ કર્યા, ઉપર ઉદય વળી ગઈ, રાફડો થઈ ગયો. પણ ક્યાંથી મળે? ઋષભદેવજી ભગવાન એના પુત્ર બાહુબલી એમણે ભગવાનની પાસે જવું તો
મારા નાના પર માં નમવું પડે, પેલા દીક્ષિત થયા છે એમ કરું. મને કેવું જ્ઞાન થાય ત્યાર પછી જવું. મન મરાયું મન, ઉભા થકી ગયા 12 મહિના સુધી એક જગ્યાએ વેલા ચડી ગયા. દાઢી ને મૂછમાં બાળમાં પંખીઓ મારા બાર. કેવું જ્ઞાન ક્યાં? મનમાં શું રહી ગયું? માન. હવે કોણ કાઢે? સબકું શીખર ભગવાને પર બહેનોને મોકલી અને ગાવા લાગી, વીરા મારા ગદ થકી હેઠા ઉતરો, ગદ ચડે જ્ઞાન ના થાય. પેલા કાનમાં મારી બહેનો બોલે તો જૂઠું બોલે નહીં. અને કે ગદ ચડે હું કેવા હાથી પર ચડ્યો છું, ગરીબ હું અભિમાન કરી રહ્યો છું. એ હાથી મારે મારા ભાઈ નમવું જોઈએ. પગલું પડ્યું જ્ઞાન ચોરસ ભાઈ હતું, એની ભૂલ નીકળી. એક જ્ઞાનીએ કાઢી, જાતા સદવૃક્ષમાં અલ્પ પ્રયાસે જાય, માનાલિકા શત્રુ મહા. સંદેશ ન ભરાય, સાચો પુરુષ મળે. ષડંગ સૂત્રમાં ઋષભજી ભગવાને 98 પુત્રને ઉપદેશા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે. ત્યાં એ જ ઉપદેશ કર્યો છે કે આયુષ્માનો આ જીવે સર્વે કર્યું છે, પણ આ વિના બધું કર્યું પણ કરવાનું ના કર્યું. ક્યાં ક્યાં રખડ્યો, ધર્મ નામે કઈ કઈ કર્યું, ટીણા કરે, ટપકા કરે, કોઈ માં દબાયો, ઊંધો લટક્યો. પણ રોગ કહીને દવા કહીશ તે મટે. તો કે નિશ્ચય કહીએ છે કે સતનું કહેલું વચન તેનું કે સાંભળ્યા નથી. સાંભળ્યા હોય તો આવી દશા ના હોય. ન્યાય વચન વાંચે સાંભળે એ દશા ફરી જાય. જ્ઞાનના વચન વિષયનું વિવેચન કરનારા છે. જ્ઞાનના વચન સાંભળ્યા પછી વિષય થાય તો જાણ વચન નથી સાંભળ્યા. જ્ઞાન વચન સાંભળ્યા પછી કચાય થાય તો તમને વચન નથી સાંભળ્યા. સાંભળ્યા પછી જુદું થઈ જાય. સાંભળ્યા જો સાંભળ્યા નથી. ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂડા પ્રકારે કર્યું થાય નથી. સાંભળ્યા છે પણ કયું નથી કર્યું તે સાંભળ્યા સરખું જ ને. અને એને જ અમે મુનિઓનું સામાયિક કહ્યું છે. જ્ઞાની પુરુષ કહે તેમ કરો એમ સામાયિક. તમારા ડાપણનો નહીં, જ્ઞાની કહે. સુધર્મા સ્વામી જમ્મુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેને દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે. ગુરુના આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગને પામીને ગુરુના આધીન અનંત ગુરુનો શરણો થઈ છે. આ તો પોતાની ડાપણે કરે છે અથવા તો કરે છે કઈ સંસારિક લાલચે કરે છે. ભક્તિ સત્સંગ મરણ સામાયિક વ્રત ઉપાસન આત્માર્થી એને બદલે ઈચ્છા બીજી રાખે તે બને જે કરો તે આત્મા. બીજું માગે છે, બીજું મળ્યું અને આત્માનું ભરું ના થયું. ગુરુને આધીન થઈ વર્તા એવા અનંત પુરુષો માર્ગ પામીને મુક્ત પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં
સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવામાં આળાએ ધમ્મો આળાએ થવો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે એમ નમતા એની આજ્ઞા ત્રણ ધર્મ આપણે કે ધર્મ નહીં શું જાણે હું તો બહુ ફાયદો છે કે સરળ સ્થળે મોટા પુરુષનો કહેવાનો લક્ષ્ય છે એ લક્ષ્ય જીવે સમજાયો નથી એના કામમાં પ્રથમ યોગા સ્વચ્છંદ છે પોતાનું ડાપણ મૂકતો નથી કયું કરવું નથી જ્યાં સુધી આ સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી ઘટના સાધન કરે ને નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો અભિમાન શાસ્ત્રો પડ્યો શાસ્ત્રોમાં જે કહ્યું છે તે કહ્યું તે શાસ્ત્રો મારો પણ સમજ્યો નથી શાસ્ત્રો શું કે છે ભગવાન શું કે છે સુખી થવું હોય તો મૂકી દે પર મુકાતો સુખી થવાનો નહીં શાસ્ત્રો તો મળે કર્યા વિદ્યા કેનું નામ કહેવાય કે આ જીવને મુક્તિ અપાવતી વિદ્યા સા વિદ્યા વિમુક્ત જાણ્યું છતાંય મુકાયેલું તો છે એનો શું અર્થ સા વિદ્યા વિમુક્ત જાણતો તેનો ખરું મોહે નવી લેપાય મોહમાં લેપાયો જાણવી છે કહેવાય જ્ઞાન તેનું નામ કે એને મુક્તિ અપાવે જાણ્યું છતાં લેપાયો જાણ નથી પોપટને કોઈએ કહ્યું બીજા આવે તો ઉડદાના પોપટ ગોખ્યા કરે બોલ્યા કરે બિલ્લી આવે તો ઉડદાના બિલાડી બેઠી દીઠી પણ પોપટ બોલે મળે બિલ્લી આવે તો ઉડદાના પોપટ પાસે બિલાડી પાસે આવી તો પોપટ શું બોલે બિલ્લી આવે તો ઉડદાના પાછળથી પકડ્યો તો મોડે બોલે બિલ્લી આવે તો ઉડદાના એ વિદ્યાને શાખ આપની ઉડ્યો તો નહીં જાણ્યું તો તેનું ખરું મોહે નવી લેપાય જાણ્યા પછી છૂટવું જોઈએ કે બંધાયો પર તમે જાણ્યું તે કહેવાય જ્ઞાનનું ફળ પીરતી છે મૂકી દો છૂટી જવાય પણ જાણે છે ને છોડતો ને ચા કપતું ખડામાં અનંત